એનું કરસ ખીચડી વંગારું આવી જતું ખાવી. હા તો મારે તૈયાર રાખજે. નવું ન ખાઈ દીધું. ગિફ્ટ આલ્યું મેં એના પપ્પાએ. એવું? તાર તો મને આઈફોન ગિફ્ટ આલો કદા. મજામાં? ઓ મજામાં. તમે મજામાં? તો મારા ડાબરભાઈ નું ઘર. મજામાં ડાબરભાઈ મજામાં? મારા બાજુની સોસાયટી ગણપતિ આવ્યા હતા તો અમે દર્શન કરી આવ્યા અને અત્યારે કઈ બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અમારે જવાનું ગામડે એટલે અત્યારે ઉતાવળમાં સામાન બધું પેકિંગ કરવાનું છે. ચલો કરી લઈએ ફટાફટ સામાન પેક અને ગામડે જવા માટે નીકળીએ. પછી કરિયાણું બધું લેવું પડશે. એક દિવસ માટે જઈએ છીએ. કાલનો દિવસ રહેવાનું છે અને શેના માટે જઈએ છીએ બ્લોગ જોતા રહેજો. અમારા ફઈ ફુવા આવ્યા છીએ દાદાના બેન છે બનેવી દાદાના તો બધા વાતો કરી રહ્યા છે. ગાઈસ જવા માટે રેડી થઈ ગયા છીએ. સાડી પહેરી લીધી છે. હવે માથું બધું ઓળીને કમ્પ્લીટ રેડી થઈને સામાન ગાડી મૂકી દઈએ. અહીંયા મીરભાઈ પણ રેડી છે. ચલો ત્યાં જવા માટે નીકળીએ. જો મીરભાઈ પણ બેસી ગયા, દાદાએ બેસી છે. હેડો આપણે જઈ ગઈએ ને પપ્પા લોક કરું છું તો ચલો ગામડે જવા નીકળીએ. જોવા સામાન તો આપણે તો પરમેનન્ટ હોય જ નહીં મીરભાઈ. રસોઈનું બધું લઈ લીધું છે. આજ સાંજની રસોઈ ને કાલની રસોઈ. જો આ અમારું ઘર અને અમે એના પપ્પા લોક કરી રહ્યા છે. લોક કરીને પછી જવા નીકળીએ. જો દાદાએ તો મચ્છરદાની બધું લીધું અને સામાન વધારે. હવે અમે જવા નીકળી ગયા છીએ કુંજા ઉમિયામાં પ્રવેશ દ્વાર. એ કોળા આવી ગયા છીએ. અહીંયાથી અમારું ગામ તો હવે લગભગ 10 મિનિટનો રસ્તો છે. ઘેર જઈને સાફસૂફ કરી અને પછી રસોઈ પણ બનાવવાની છે. અને આ બાજુ જુઓ કેવી મસ્ત હરિયાળી છે. હવે ચલો જલ્દી પહોંચી જઈએ ઘેર. મીરભાઈએ કંટાળ્યા લાગે. કંટાળો આવ્યો? નાસ્તો કરવો છે. આ તો બિસ્કિટ ખાઈએ. બિસ્કિટ ખવાઈ રહ્યા છે ને આ બાજુ જુઓ ગુફા જેવો એરિયા આવી ગયો. ભાઈ આવી ગયા આપણે ગામડે. ધ્રુવીએ ગામડે આજે તો ધ્રુવીએ ગામડે ગઈ સૂર્યા અને અમે આવી ગયા છીએ અમારા ગામ ગણવાડા સિદ્ધપુર બાજુમાં ગણવાડા. જેવા ખુશ થઈ ગયા તને જોઈને. તો અમારા ડાબરભાઈ નું ઘર મજામાં? ડાબરભાઈ મજામાં? મજામાં. તમે મજામાં? જો બધા ઉપાડી છે છોકરાઓ મીના ફ્રેન્ડ મજામાં. આ અમારું ઘર ગાઈસ જો. અને અમે ખબર પૂછવા ગયા હતા ને કાકાને ઘર ત્યાં. એવું આવ્યું? શું કરો? હા જો અમારા ઘર ના અમારા ઘરની બહારનું બધું વાતાવરણ. ચલો હવે સામાન લઈએ. ચલો સામાન લેવડો સામાન. એટલે આવું કરે જો ઘટો. હે તે મારા જોડું મંગાવ્યું હતું ચોકલેટ. હું લાવી હો તાર મારે ચોકલેટ લાવી હું આલુ હેડે તાર સામાન લઈ જાઉં પછી બધાને ચોકલેટ આલું. હો જે સામાન લઈ જશે એ ના હાલે ચોકલેટ. લે આપણે લઈ જઈએ થોડો ઘણો સામાન. જો અમારા ઘરની હોમ ટૂર કરાવું. આ અમારું નાનું ઘર. બહાર તો લીલ બી લાવી ગઈ છે. હા પહેલો રૂમ દાદાનો. આ બીજો રૂમ. ઉપર થર્મોકોલનું કર્યું છે બધું. અને આ ત્રીજો રૂમ રસોડું. આ મારું રસોડું છે. તો બધું એવું પડ્યું છે. પહેલાં ઘર સાફ કરી લઈએ આપણે. કચરા બચરા વાળી લઈએ અને પછી રસોઈની તૈયારી કરીએ. જો ગેસ બધું અમે આવી રીતે મૂકીને જઈએ છીએ. હવે બધું ખોલીએ અને સરસ મજાનું ચોખ્ખાઈ કરી પછી રસોઈ સ્ટાર્ટ કરી. ઉદેવી આવેલી એટલે આપણે પહેલાં બધું સાફ સૂફ કરી લઈએ ઘર ને પછી રસોઈ સ્ટાર્ટ કરશું. ઘરની સફાઈ કરી દીધી છે અને હવે આપણે રસોઈ સ્ટાર્ટ કરીએ. તો જો ઘર સરસ મજાનું સાફ કરી દીધું અને ગેસ ગોઠવી દીધો અને હવે રસોઈ બનાવીશું.
તો રસોઈમાં મિક્સ સબ્જી અને રોટલી જ બનાવી છે આજે, તો બીજું કંઈ બનાવું નહીં કારણ કે લેટ થઈ ગયા છીએ. ચલો તાર રસોઈ બનાવીને મળીએ. ગાઈસ ચલો આપણે દર્શન કરી આવીએ. દર્શન કરીને પછી રસોઈ ચાલુ કરીએ કારણ કે મેં પપ્પા જો આગળ જઈ રહ્યા દર્શન કરવા. આપણે જઈએ ને આ ભાઈ તો તો જઈને આવ્યો પીવા ઉભા રે. હા કશું નહીં, દર્શન કરવા જતા હતા. પી લ્યો પી લ્યો. તો અમારા કાકા સસરાના દીકરા આવે મજામાં. બધાને મળતા જઈએ આવા ધીમે ધીમે દર્શન કરવા. એ ચાલજો આરે ના બેઠા આઈ નો બેઠા જો અમીરબેન છે લેર પડીએ. હેડ દર્શન કરવા હેડ. તાર ચોકલેટ લેવાનું તો તું ભૂલી જો. હે હા આયા તમે અહીં બેઠા છો. લે હેડો દર્શન કરવા. એના માટે હું સ્પેશિયલ લાવીશ ચોકલેટ, પણ ઘેર પડી રહી. બધા નહીં, બધા હાલવાની ના રે ભાઈ. એનું કરો ખીચડી વંગારું આવી જજો ખાવી. હા તમારે તૈયાર રાખજો. નવું ન ખાઈ દીધું. ગિફ્ટ આલ્યું મેં એના પપ્પાએ. એવું તાર તો મને આઈફોન ગિફ્ટ આલો કે કવર નહીં જોતી યાર. ચલો તાર દર્શન કરી આ કવર. ઓ સરસ. તો આ માર મેલડીમાં તો ગાઈસ તમે દર્શન કરો. જય મેલડીમાં. મેલડીમાં સરસ દર્શન કરી લીધા. હવે ચામુંડમાં દર્શન કરી લઈએ. ચામુંડમાનું મંદિર, તો ચાલો ચામુંડમાં દર્શન કરીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા ચામુંડમાં બધા દર્શન કરો. મજામાં? અમે મજામાં. તો આ કાકીનું ઘર, અમારા સસરાના ભાઈનું, બીજા નંબરના ભાઈનું સૌથી નેના. લે એક તું લેજે, એક પેલા નાના ભૈલા નાનો. દાદા તો અમારા કાકા ને બધા આવ્યા છે, તો વાતો કરું છું. અને આપણે દર્શન કરીને આવી ગયા અને હવે આપણે રસોઈ બનાવી ગયા. ઉતાવળ કરીએ હવે કારણ કે બધાને વાતો કર્યા આપણે મોડું થઈ ગયું શાક તો ગઈ જો મસ્ત મિક્સ સબ્જી તો વઘારી દીધી. આજ તો મસ્ત રસાવાળું શાક બનાવું છે અને આવી રીતે કર્યા થોડું થોડું ડબ્બામાં આવી રીતે લાવી આવું છું. એક દિવસ રહેવાનું એટલે થોડું તેલ લાવી, આટલો લોટ લાવીશું, ચાપડ લાવી, મીઠું લાવ્યા. આવી રીતે થોડું થોડું કરિયાણું લઈ અને જ્યારે પણ ગામડે આવવાનું થાય ને એટલે આવી રીતે લાવી દઉં થોડું થોડું. કારણ કે વધારે અહીંયા રાખીએ છીએ તો વસ્તુ બગડી જાય છે, રહેતી નહીં અને ઉદય બહુ આવે છે. તો જ્યારે પણ અમારે આવવું હોય ગામડે ત્યારે ગાડીની અંદર થોડું થોડું કરિયાણું આવી રીતે મૂકી દેવાનું અને આવી રીતે આવી અને રસોઈ બનાવવાની. જો શાક થાય છે અહીંયા લોટ બંધાય છે અને આ બે આવી ગયો કંપની હાલવા. તાર નામ હું? અને તારું? કિસ્મત ના હતું બે આવી ગયા. જુઓ અમારા પાડોશી. તો ચલો રોટલી રેડી થઈ ગઈ, પણ અત્યારે તો દાદાને બધા જુઓ વાતો કરું છું એટલે હાલ તો ખાવા નહીં બેવાના. આ બધા શું કરો લે? મીર ગેમ લઈને આવ્યો તો એ રહી મીર તો રમી રહ્યા ગેમ અને અહીં દાદા બધા વાતો કરું છું. તો હમણાં તો ખાવા કોઈ બેસે નહીં, બધા વાતો કરું છું. થોડી વાર વાતો કરવા દો પછી આપણે ખાવા કાઢીએ. તો આ ગેમને શું કહેવાય મીર? જેંગા નામની ગેમ આવે છે. જો આવી રીતે ટચ કરી અને કાઢવાના હોય. જો પડી ગયું એ આઉટ. ટફ ગેમ છે. જુઓ આવી રીતે કાઢી મૂકી દેવાનું ઉપર. મીરભાઈનો વાર જો હવે આવ્યો. ચંદાબેનનો વારો આવ્યો. ચંદા હારી જશે, જીત ગયે. તો જેંગા ગેમની નવી નવી આઈડિયાઓ મીરભાઈ હોતું ને પછી આવી રીતના રમું છું. અને આવી રીતે ના કરાય મીર. ધીમેથી આમ એક મેલાય એટલે ચાલે. હા એક પડત બધા પડી જાય. એક વાર તો ધડમધડા કરીને હવે બીજી વાર ગોઠવી રહ્યા છે. વાવ કેટલું મસ્ત. હા બધું પડી ગયું.
તો મિહિરના પપ્પા ને દાદા ને બધા હવે ખાવા બેસીશું અને આપણે પછી બેસીએ. ચલો ગાઈઝ, આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલનો બ્લોગ જોતા રહેજો, અમે કેમ અહીંયા આવ્યા છીએ કાલના બ્લોગમાં આવશે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિહિરભાઈ તો આજે તો વાતો કરીને થાકી ગયા ભાઈ બંધો જોડે, તો ઊંઘી રહ્યા છે. પથારીઓ કરી દીધી છે. બાય.